જૂનાગઢના ગીર પર્વત પર ઓચિંતો ભારે વરસાદ વરસતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા। માહિતી મુજબ ગિરનાર પર્વત પર આવેલા કાશ્મીરી બાપુની જગ્યાએ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત હતી। અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે વચ્ચે આવતી નદીમાં પાણીનું સ્તર વધી જતા યાત્રિકોને પસાર થવામાં મુશ્કેલી પડી હતી। આ પરિસ્થિતિમાં મનપાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। અંદાજે 30 થી 35 યાત્રિકોને, જેમાં પુરુષો, મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે, સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। બધા યાત્રિકોને મનપાની એમ્બ્યુલન્સ દ્વારા ભવનાથ તળેટીમાં ઉતારવામાં આવ્યા હતા। સફળ રેસ્ક્યુ કામગીરી બદલ યાત્રિકોએ મનપાની ફાયર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જૂનાગઢથી ભાવિક જોશી। જી ભાવિક, વરસાદ ક્યારે શરૂ થયો હતો અને કેટલો સમય ચાલ્યો? જી ચોક્કસથી પ્રેરણા જણાવું તો જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તેને પગલે ગઈકાલે બપોરના લગભગ 3 વાગ્યાથી જૂનાગઢ ગિરનાર જંગલ અને ગિરનાર પર્વત પર વરસાદ શરૂ થયો હતો। મોડી રાત્રે સુધી આ વરસાદ ચાલુ હતો। તેમાં તહેવારોની સિઝન હોય, હાલ મોટી સંખ્યામાં લોકો ફરવાલાયક સ્થળો પર જઈ રહ્યા હોય ત્યારે જટાશંકર તેમજ કાશ્મીરી બાપુની જગ્યા જેવા સુપ્રસિદ્ધ સ્થળો પર લોકો જે ફરવા માટે ગયા હતા અને અચાનક વરસાદ શરૂ થતા લોકો ત્યાં ફસાઈ ગયા હતા, જેની ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના લોકો તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એ લોકોને સલામત સ્થળે પાછા લઈ આવવામાં આવ્યા હતા। જી ભાવિક, કેટલા ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ફસાયેલા યાત્રિકોની હાલત હવે કેવી છે? જી ગિરનાર પર્વત તેમજ જંગલની અંદર હાલ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે અને ફસાયેલા લોકોને હાલ સલામત સ્થળે લઈ આવવામાં આવ્યા છે। હાલ તમામ લોકોની હાલત બિલકુલ સ્વસ્થ છે અને જે લોકો ફરવા ગયા હતા તેને પણ તંત્ર દ્વારા વારંવાર સાવચેતી માટે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ આજના યુવાનો જે છે તે આવા જંગલની મોજ માણવા માટે જતા હોય, પોતાની સલામતીનું ધ્યાન ન રાખતા હોય ત્યારે તંત્ર દ્વારા પણ હજુ પણ કહેવામાં આવે છે કે પોતાની સલામતીનું ધ્યાન રાખી નદી નાળા વિસ્તારમાં ફરવા માટે ન જવું, જેથી કરી કોઈ આવી દુર્ઘટનાઓ ન સર્જાય। જી ભાવિક, અત્યારના સમય પરિસ્થિતિ કાબુમાં છે કે નહીં? હાલ શું પરિસ્થિતિ છે? હાલ વાતાવરણ સંપૂર્ણ છે તે સાવ સાફ જોવા મળી રહ્યું છે। જૂનાગઢ શહેર તેમજ જિલ્લાભરની અંદર તડકાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાદળછાયું પણ વાતાવરણ નથી અને કદાચ બપોર પછી વરસાદ આવે તેવી સંભાવનાઓ સેવામાં આવી રહી છે। જી ધન્યવાદ માહિતી બદલ ભાવિક।